હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ રશ્મિ પટેલ. આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ભૂતકાળનો બીજો ટેન્સ અને એનું નામ છે ચાલુ ભૂતકાળ. એને આપણે કહીશું ઇંગ્લિશમાં પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. એમાં પણ આપણે ડેફિનેશન જોઈએ, વ્યાખ્યા. ડેફિનેશન શું આવશે? તો કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં અમુક સમય શરૂ હતી એવું દર્શાવવું હોય તો આપણે કયા કાળનો ઉપયોગ કરીએ છીએ? ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. એટલે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં અમુક સમયે શરૂ હતી એવું દર્શાવવા માટે ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. એને ઓળખવા માટેના શબ્દ જોઈએ. ઓળખવાના શબ્દો. ઓળખવાના શબ્દો કયા આવે? એને આપણે કીવર્ડ્સ પણ કહીએ છીએ. તો then, at that time, at that moment, at that moment. બીજું while સાથે past tense. બીજું when સાથે past tense. તો આ ઓળખવાના શબ્દો છે. કયા છે? કીવર્ડ્સ then, at that time, at that moment, while સાથે past tense અને when સાથે past tense. તો આ પણ આપણે બીજું એક જોઈ લે કે કોઈ પણ ટેન્સ ની અંદર બે વાક્યરચના હોય છે, એક્ટિવ વોઇસ ની એક અને બીજી પેસિવ વોઇસ ની. તો આગળના ટેન્સમાં જોયું એ રીતે આપણે તો અહીંયા કેટલા કાળ? બે. ભૂતકાળ. તો કેવો ભૂતકાળ? ચાલુ ભૂતકાળ. એટલે બે ભાગ પડશે એના. બે ભાગ. તો ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે આપણે વર્બનું કયું ફોર્મ યુઝ કરીએ? તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન ક્રિયા. એટલે વર્બનું ing વાળું. વર્બનું ing વાળું. અને ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે આપણે to be ના ફોર્મ યુઝ કરીએ. શું યુઝ કરીએ? to be ફોર્મ્સ. to be ના રૂપો. તો ભૂતકાળના to be ના રૂપો કયા આવે છે? was અને were. કયા આવે છે? was અને were. તો એક્ટિવ વોઇસ ની વાક્યરચનામાં પહેલા ભાગમાં શું આવે છે? was were. તો was were પ્લસ verb ing કે એક્ટિવ વોઇસ ની વાક્યરચના થશે ચાલુ ભૂતકાળની. અને પેસિવ વોઇસમાં જે ભાગ છે એના બે ભાગ, એનો એક ભાગ વધી જાય એટલે આપણે વત્તા એક ભાગ વધી જશે. અને એક્ટિવ વોઇસમાં જે પહેલો ભાગ હોય છે એ જ ભાગ પેસિવ વોઇસમાં પણ પહેલો ભાગ હોય એટલે was were પહેલા ફર્સ્ટ આવશે. અને verb જે ing છે એક્ટિવ વોઇસ ની અંદર વર્તમાન ક્રિયા એ પેસિવ વોઇસમાં verb નું કયું ફોર્મ આવે છે? ત્રીજું રૂપ એટલે કે ફૂલ ટેન્સ. verb નું પાસ્ટ પાર્ટિસિપલ નું પાસ્ટ પાર્ટિસિપલ એને આપણે ગુજરાતીમાં ફૂલ કહીએ છીએ. અને ક્રિયા ચાલુ છે એવું દર્શાવવા માટે આપણે સામે કરીશું being. તો be નું કેવું રૂપ? ing રૂપ. એટલે શું લખીશું? being. was were plus being plus verb ing. તો to be ફોર્મ માટે ભૂતકાળના to be ફોર્મ માટે આપણે ફ્રેમવર્ક જોઈએ. ફ્રેમવર્ક શું આવશે? વર્ઝન સિંગ્યુલર પ્લુરલ first person, second person, third person, I, first person singular I, first person plural we, second person singular you, plural પણ you જ આવશે. third person singular he,
સી ઈટ અને થર્ડ પર્સન પ્લુરલ દે. આપણે શું યુઝ કરવાનું છે? વોઝ અને વર. ટુ બી ભૂતકાળના રૂપો, ટુ બી ના ભૂતકાળના રૂપો. તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર સાથે શું આવશે? વોઝ. શું આવશે? વોઝ, આઈ વોઝ. અને ફર્સ્ટ પર્સન પ્લુરલ સાથે શું આવશે? વર, વી વર. એ જ રીતે સેકન્ડ પર્સન પ્લુરલ યુ સાથે વર આવશે. તો પ્લુરલ સાથે વર આવ્યું તો સિંગ્યુલર સાથે પણ શું આવશે? વર આવશે. થર્ડ પર્સન સિંગ્યુલર હોય તો શું આવશે? he she it સાથે was. તો થર્ડ પર્સન સિંગ્યુલર અને ફર્સ્ટ પર્સન સિંગ્યુલર સાથે શું આવશે? was. અને થર્ડ પર્સન પ્લુરલ સાથે શું આવશે? તો were. કોઈ પણ પ્લુરલ સબ્જેક્ટ સાથે કયું ટુ બી ફોર્મ યુઝ થાય છે? were. एक एग्जांपल ले लें. मैं इस समय पत्र લખી રહ્યો હતો. લખી રહ્યો હતો. લખવું, લખવા માટે આપણે કયું વર્બ યુઝ કરીએ? રાઈટ. કયું વર્બ યુઝ કરીએ? રાઈટ. તો અહીં આપણે ફાઇન્ડ કરીએ સબ્જેક્ટ, સમયસૂચક શબ્દો, કર્મ અને ક્રિયા. મેં શું છે? કરતા છે. તે સમય શું છે? અન્ય શબ્દ કહીએ આપણે. પત્ર, કર્મ છે. તો લખી રહ્યો શું છે? ક્રિયા. કરતા એટલે સબ્જેક્ટ, અન્ય શબ્દ એટલે અધર વર્ડ્સ કે ટાઈમ વર્ડ્સ કહીએ. કર્મ એટલે ઓબ્જેક્ટ, ક્રિયા એટલે વર્બ. તો એની સેન્ટેન્સ ફોર્મેટ પ્રમાણે આપણે જોઈએ. વાક્ય શરૂઆત શું હશે? કરતા. કરતા સાથે કોઈ પણ એની સાથે શું હશે? ટુ બી ફોર્મ was were પ્લસ વર્બ નું કેવું ફોર્મ આવશે? ક્રિયાપદનું કેવું રૂપ આવશે? ing વાળું. કેવું રૂપ આવશે? ing વાળું પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવશે પ્લસ અધર વર્ડ્સ આવશે, અન્ય શબ્દ કહીએ આપણે. તો આપણે કરતા પહેલા લખીએ. કરતા શું છે? I. મે એટલે શું થશે? I સાથે આપણે શું યુઝ કરવાનું છે? was અથવા તો were. સેન્ટેન્સ પ્રમાણે જોઈએ તો સ્ટ્રક્ચર. તો I શું છે? ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. I શું છે? ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર સાથે આપણે શું યુઝ કરીએ? was. તો અહીં આપણે was અને verb માટે આપણે શું યુઝ કરીશું? was. I was. ક્રિયાપદ શું છે આપણા પર? લખી રહ્યો. લખી રહ્યો એટલે રાઈટ. તો રાઈટ. તો આપણે ક્રિયાપદનું કેવું રૂપ જોઈએ છે? ing વાળું એટલે વર્તમાન રૂપ. તો આપણે શું લખવાનું? ing. પણ ક્રિયાપદના અંતમાં તમને જ્યારે પણ ઈ જોવા મળે ત્યારે ઈને શું કરવું? લુપ્ત કરવું, એટલે કે કાઢી નાખવું અને વર્બને ing લખવાનું. શું થશે? શું થશે? રાઇટિંગ. I was writing. શું લખી રહ્યો છે? પત્ર. પત્ર કેટલા છે? એક. એક માટે આપણે શોર્ટ ફોર્મ યુઝ કરીએ. આર્ટિકલ a લેટર. ક્યારે લખીએ? તે સમયે. તે સમય એટલે શું થશે? at that time. શું આવશે? at that time. मैं તે સમયે પત્ર લખી રહ્યો હતો. એનું ઇંગ્લિશ શું છે? શું લઈ ગયું? I was writing a letter at that time. ઓકે. તો આપણે નેક્સ્ટ સેન્ટેન્સ ફોર્મ જોઈએ. એ કઈ આવશે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો એને પણ આપણે સ્ટ્રક્ચર જોઈએ. ઇન્ટ્રોગેટિવ એટલે કે આપણે શું કહીએ? પ્રશ્ન વાક્ય. શું કહેવાય? પ્રશ્ન વાક્ય. તો એને ફોર્મ સેન્ટેન્સ ફોર્મેટ. સેન્ટેન્સ ફોર્મેટ શું આવશે? તો ઇન્ટ્રોગેટિવ બનાવવા માટે આપણે હેલ્પિંગ વર્બનો પહેલા યુઝ કરીએ, એટલે કે ટુ બી ફોર્મનો પહેલા યુઝ કરીએ. તો આપણા પર ટુ બી ફોર્મ કયા છે? was were. કયા છે? was were. તો આપણી શરૂઆતમાં શું હશે? was were. તો બેમાંથી આપણે યુઝ કરવાનું છે was were. was were પછી શું આવશે? સબ્જેક્ટ એટલે કે હેલ્પિંગ વર્બ અને સબ્જેક્ટ કરતા શું થશે? ક્રોસ થશે. એટલે શું આવશે? કરતા. કરતા પ્લસ ક્રિયાપદ. ક્રિયાપદ તમને કેવું રૂપ જોઈએ છે? ક્રિયા ચાલુ કરવા માટે ing વર્બ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. પછી વાક્ય રચના એની એ જ રહેશે. અહીંયા વર્બ સુધી વર્બ લખ્યા પછી વાક્ય રચનામાં આપણે સરખી આવે છે બધા જ કાર્ડની અંદર. માત્ર આપણે કાર્ડની અંદર શું બદલી દઈએ છીએ? ક્રિયાપદના રૂપો. અહીંયા આપણે જોઈએ સબ્જેક્ટ તરીકે આપણે શું યુઝ કરીએ છીએ? he. તો he એ શું
સિંગ્યુલર શું છે થર્ડ પર્સન સિંગ્યુલર he તો એની સાથે આપણે કયું ટુ બી ફોર્મ યુઝ કરીશું was કયું ટુ બી ફોર્મ યુઝ કરીશું was he અહીંયા આપણે was વેલ્યુ was he ક્રિયાપદ તો આવી જવાનું આપણા પાસે છે રાઇટિંગ was he writing a letter શું લખે છે લેટર અન્ય શબ્દ શું છે at that time અને ક્વેશ્ચન માર્ક આવશે તો was he writing a letter at that time ક્વેશ્ચન માર્ક શું તે સમયે પત્ર લખી રહ્યો હતો શું તે સમયે પત્ર લખી રહ્યો હતો થઈ ગયું નેક્સ્ટ બીજું જોઈ લે ઇન્ટ્રોડક્શન છે આપણે હવે જોઈશું નેગેટિવ સેન્ટેન્સ એનામાં નેગેટિવ સેન્ટેન્સ આપણે જોઈશું નકાર વાક્ય ને નકાર વાક્ય બનાવવા માટે આપણે શું યુઝ કરીએ છીએ નોટ નો તો કોઈ પણ નેગેટિવ યુઝ કરીને સાથે આપણે શું યુઝ કરીએ છીએ નોટ તેથી વાક્ય કેવું બને નકાર બને એના પર સેન્ટેન્સ સ્ટ્રક્ચર સેન્ટેન્સ ફોર્મેટ શું આવે તો વાક્ય વિધાન હશે એટલે વિધાન નકાર હશે વાક્યની શરૂઆતમાં કરતા પર શું આવશે ટુ બી ફોર્મ ક્યાં છે was સાથે આપણે શું યુઝ કરીશું નકાર બનાવવા માટે not શું યુઝ કરીશું not પ્લસ verb નું કેવું હશે ક્રિયાપદનું ing પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ તો જોઈએ કરતા શું છે આપણા પર he અને he સાથે શું યુઝ કરીએ છીએ થર્ડ પર્સન સિંગ્યુલર હતો was he was not શું લખે છે ક્રિયાપદ શું છે રાઇટિંગ he was not writing શું લખે છે પત્ર a letter at that time શું તે સમય પત્ર લખી રહ્યો ન હતો છે વાક્ય તો આપણે એના શોર્ટ ફોર્મ જોઈએ શોર્ટ ફોર્મ તો શું આવશે was not આપણે શોર્ટમાં શું કહીશું wasn't અને were not ને શોર્ટમાં શું કહીશું weren't તો આપણે અહીંયા ટેન્સ પૂર્ણ કરીએ થેન્ક યુ ફ્રેન્ડ